નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદાના નીર સાથે સુકાતા પ્રવાસન ધામ કબીરવડ પર ઇન ભરૂચનો વિશેષ અહેવાલ। 50 કરોડનો ભરૂચ જિલ્લાનો પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ 13 વર્ષથી ખોરંભે। એક સમયે જ્યાં હજારો પ્રવાસીઓ ઉમટતા એક કબીરવડ સુમસામ। શુકર તીર્થ અને અંગારેશ્વરની પણ હાલત દયનીય। પ્રવાસન ધામના કાગળ પર દોડતા ઘોડા। રાજકીય આગેવાનો અંગત રસ લઈ પ્રવાસન ધામના વિકાસ માટે ખરા અર્થમાં કામ કરે તે આવશ્યક। રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ વહીવટીતંત્ર એક્શનમાં। પાલિકા, ફાયર બ્રિગેડ સાથે એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું। નવા આદેશ સુધી ધમાલ। ધીંગા મસ્તી સહિતના પાર્ક બંધ રાખવા સૂચના। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે 13 લાખ ભરેલ બેગની ચીલઝડપ। પાર્ક કરેલ કારનો કાચ તોડી બેગ લઈ ફરાર। ઉમરલા ગામની બજારમાંથી ઓવરલોડ રેતીના હાઈવાઓ ચાલતા હોવાના કારણે પંચાયતની લાઇનમાં ભંગાણ। 4 દિવસથી પાણી માટે વલખા મારતી ગામની પ્રજા। ભાજપાના જ તાલુકા પંચાયતના સદસ્યની આંદોલનની ચીમકી। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી તેમજ વાલિયા ચોકડી પર ભારે ટ્રાફિક જામ। ઉનાળાની અકળાવનારી ગરમી વચ્ચે ભારે પરેશાનીનો ભોગ બન્યા। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકર તીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે વર્ષ 2011માં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય આજ દિન સુધી પ્રવાસન ધામ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ ઝંખતો કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડ્યો છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઐતિહાસિક કબીરવડ ખાતે 25 મે 2011ના રોજ 50 કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કબીરવડ, અંગારેશ્વર અને શુકર તીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી। પરંતુ ખાતમુહૂર્ત વિધિ બાદ આજ દિન સુધી ત્રણેય પ્રવાસન ધામો 13 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે। અગાઉના વર્ષોમાં કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હતા અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ 7 થી 8 હજાર વધારે સહેલાણીઓ આવતા હતા, પણ હવે રોજના 20 સહેલાણીઓ માંડ આવી રહ્યા છે। કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતા હતા, પરંતુ કબીરવડનો વિકાસ નહીં થતા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે, જેના કારણે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે। આ અંગે હોળી ઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળાના વેકેશનમાં હજારો પ્રવાસીઓને દર્શનાર્થીઓ દરેક રાજ્યમાંથી આવતા હતા, પરંતુ અહીંયાની સુવિધાઓના અભાવે પ્રવાસીઓની સંખ્યા નહિવત બની છે। એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓની સામે નાવડીઓ ઊંચી પડતી હતી, હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી। આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેના વિકાસ માટેની વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે। જ્યાં મંગલ ગ્રહની પૂજા વિધિ થાય છે, દરેક જણના કામ પૂર્ણ થાય છે। અહીંયા નાગનાગરનું જોડું છે। મંગળનાથ મહાદેવ ઘણી જગ્યાએ છે, એક વિશ્વમાં એક મંદિર એવું છે કે નાગનાગરનું જોડું છે। અહીંયા દર મંગળવારે લાખો પબ્લિક આવે છે અને કંકુનો અભિષેક થાય છે। અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા નાગનાગરનું જોડું છે, એના માટે લગ્ન માટે અને વસ્તાર માટે ખાસ લોકો આવે છે। બહુ નુકસાન થશે જો સરકાર ધ્યાન નહીં આપે તો દર વર્ષે જેમ રેલ આવે છે તેમ મંદિરનો જે ધોવાણ ટેકરા પર છે મંદિર, એ ધોવાણથી મંદિર અને આપણું તીરથધામ નર્મદામાં જતું રહેશે। અહીંયા
વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોનું જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું. શનિ, રવિ અને ઉનાળા વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓનો સારો ધંધો થઈ જતો હતો, પરંતુ હાલમાં અમારે માંડ 400 થી 500 રૂપિયાનો જ ધંધો થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા અને ખૂબ જ મહત્વનું એવું કે જે ગુજરાતમાં હાલ મિની ગોવા તરીકે જોવાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર, એ દિવેર ગામ જે વડોદરા જિલ્લામાં આવેલું છે અને ત્યાં ખૂબ જ સારી એવી સુવિધા છે નાવા ધોવાની. તો પબ્લિક ત્યાં આકર્ષાય અને ત્યાં જઈ રહી છે અને કબીરવડમાં નહિવત પ્રમાણમાં આવી રહ્યા છે. અહીંયા આગળ વેકેશનમાં ખૂબ જ ભીડ રહેતી હતી, જે હાલ તમે જોઈ જ રહ્યા છો કે કંઈ છે જ નહીં. જિલ્લા પંચાયતમાંથી અમે કોન્ટ્રાક્ટ રાખી અને અહીંયા બોટિંગનું ચલાવી રહ્યા છે. એ જિલ્લા પંચાયતમાં અમે જે પૈસા ભરી રહ્યા છે એના બદલામાં અમને હાલ જેટી અને રૂમની વ્યવસ્થા તો કરી આપેલી છે, જેનાથી પ્રવાસીઓને આવવા જવાનું તો સારી એવી સુવિધા છે. પરંતુ અહીંયા કંઈ નવું નથી. જે કે વર્ષો પહેલાં 5 વર્ષ પહેલાં જે આવ્યા હતા એ જ કન્ડિશનમાં હાલ પણ એવું ને એવું જ છે. એટલે કોઈ નવી સુવિધાઓનો ઉમેરો નથી થયો, એટલે પબ્લિક અહીંયા આકર્ષી નથી શક્યા અમે. પરિવાર સાથે કબીરવડ ખાતે ફરવા આવેલા અમદાવાદના હિતેન્દ્રભાઈએ જણાવ્યું કે કબીરવડ ઘણું સારું સ્થળ છે, પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકો ઓછા આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરાય તો પ્રવાસીઓ વધારે આવી શકે છે. શું નામ છે આપનું? અરુણ મકવાણા, ક્યાં રહો છો? ભરૂચ છે. કબીરવડ તમે પહેલી વખત આવ્યો છો કે આગળ આગળ ઘણી વખત આવી ગયા છે. અચ્છા, પહેલામાં ને અત્યારમાં શું ફરક જોવા મળે છે? પહેલા અને અત્યારમાં થોડી સુવિધા સારી છે, પણ આ ગરમીના મોસમમાં હમણાં જે પહેલા લોકો આવતા હતા એ પ્રમાણે એની પબ્લિકની આવવાની ઓછી થઈ ગઈ છે. ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે. અચ્છા, ને કેટલા વર્ષ પહેલા આવેલા તમે? હું લગભગ 3 વર્ષ પહેલા આવ્યો. અત્યારે બોટિંગ કરવા? ના, બોટિંગ મને કબીરવડ ત્યાં કરી જવા માટે. ઓકે, થેન્ક યુ. કબીરવડની સામે આવેલા મઢીના કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકળદાસે ઇન ભરૂચ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીરપંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલા છે. નર્મદા નદીનો છીછરો અને રેતાળ પટ પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ અહીં આવતા સહેલાણીઓ માટે જમવા, રહેવા, લાઇટ અને બાથરૂમ, સફાઈ સહિતની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકાર દ્વારા વર્ષ 2011માં ખાતમુહૂર્ત કર્યું, તકતી લગાવી, પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી, જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆતો છે. આસપાસના ગામડાઓમાં જે પહેલા વર્ષો પહેલા રોજગાર ખુલ્યો ફાલ્યો હતો આ પ્રવાસન ધામના કારણે, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોઈ યાત્રિકો અહીંયા ન આવવાના કારણે લારી ગલ્લાવાળા, નાવડીવાળા તમામ લોકોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. સરકાર પાસે અમારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ 50 કરોડની જે ફાળવણી કરવામાં આવી હતી એ ગ્રાન્ટનો ઉપયોગ કરી અને પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને આ 3 પ્રવાસન ધામનો વિકાસ કરવામાં આવે તો આ જિલ્લામાં લોકોને સુવિધા મળી શકે એમ છે. અંગારેશ્વરના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું કે ભરૂચના જિલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવે છે, પરંતુ કોઈ કારણોસર કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વરનો વિકાસ આજ દિન સુધી થયો નથી. આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે કબીરવડ સહિતના 3 પ્રવાસના ધામના વિકાસ માટે જે તે સમયે સ્વર્ગીય અહેમદ પટેલે 50 કરોડની ફાળવણી કરી ખાતમુહૂર્ત પણ કરાયું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આનો વિકાસ કરવા માંગતી નથી. અહીંયા એક કબીરવડ અને કબીરપંથી સ્થળ છે જેનો ખરેખર વિકાસ થવો જોઈએ, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવામાં માહિર છે. આ વિકાસ તેમને રોકી રાખ્યો છે. સરકાર કબીરવડની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે, જેના કારણે કબીરવડ આજે વિકાસથી વંચિત બન્યું છે. ત્યાં કબીરપંથી લોકોનું બહુ મોટું ધાર્મિક સ્થળ છે. એક ભરૂચ જિલ્લામાં આજે ભરૂચ શહેરમાં કોઈ આવેલું હોય કેવું કે ચાલો આપણે કબીરવડ લઈ જઈએ, બીજું કોઈ સ્થળ નથી.
ત્યારે ત્યાં વિકાસના નામે મીંડું છે, કોઈ સુવિધા નથી. આજે વેકેશન છે ત્યારે પણ ત્યાં નાના છોકરાઓ લઈ ફેમિલી સાથે બધા જતા હોય છે, ત્યાં પણ કોઈ પ્રકારની સુવિધા નથી. ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી DDOC પર ત્યાં ગયેલા, મારી ધ્યાનમાં તે વખત મને જો થોડું યાદ હોય તો એ લોકોએ ત્યાં અભિષેક જેવી મંદિરે પૂજા પણ કરેલી. ત્યારે પણ એમને કીધેલું કે આ કરવાનું છે, આ કરીશું. તો હું એવું વિચારું છું કે કયા આગેવાન ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રોડા રાખી લેલા છે કે જાણી જોઈને જે ધાર્મીની વાતો કરે છે, ધર્મની જે વિકાસની પાર્ટી ગણાવે છે, એવા ભરૂચ જિલ્લાના કયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઇન્ટેન્શનલી આ વિકાસને રોકી રાખેલો છે? બહુ દુઃખદ બાબત છે. જે ગ્રાન્ટની ફાળવણી થઈ ગયેલી, એનું ખાતમુહૂર્ત થઈ ગયેલું, એ વાતની બાજુ 13 વર્ષ થઈ ગયા છતાં પણ વિકાસના નામે મીંડું હોય, બહુ દુઃખદ બાબત છે. 13 વર્ષના વહાણા વાયા બાદ પણ કબીરવડ શુકરતીર્થ અંગારેશ્વરના વિકાસના ઘોડા માત્ર કાગળ પર દોડી રહ્યા છે. ત્યારે વાસ્તવમાં કોઈ કામગીરી કરવામાં આવે તો આ પ્રવાસન ધામો પુનઃ પોતાનો ભવ્ય ભૂતકાળ મેળવી શકે તેમ છે. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્टल અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ વહીવટીતંત્ર પણ સરકારના આદેશ થતા એક્શનમાં આવ્યું છે અને પાલિકા ફાયર બ્રિગેડ સાથે SDM સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં ગેમ ઝોનના ગુજારા અગ્નિતાંડવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ ગેમ ઝોન, ફન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની તપાસના આદેશ આપી ફાયર સુવિધા લાયસન્સની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે ભરૂચ વહીવટીતંત્રના SDM, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ સાથે ભરૂચ સહિત આસપાસના વિસ્તારમાં આવેલ વિવિધ ગેમ ઝોન, ફન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ફાયર સિસ્ટમ, લાયસન્સ સહિતની ચકાસણી હાથ ધરવા સાથે રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં તે બંધ રાખવા પણ તાકીદ કરાઈ હતી. જો કે ભરૂચમાં કોઈ મોટા ગેમ ઝોન કે ફન પાર્ક આવેલા નથી, તે તંત્ર માટે રાહતજનક છે. પણ આવી ઘટનામાં નાની સરખી ભૂલ પણ મોટી હોનારત માટે નિમિત્ત બને છે. ત્યારે આવી દુર્ઘટના બાદ આ પ્રકારની કવાયત કરવામાં આવે છે તે કરતાં સમયાંતરે નિયમિત રીતે આવી કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે. ગઈકાલે રાજકોટમાં જે ગોજારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે. જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ,
કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. અંકલેશ્વરની વાલિયા ચોકડી ટાઇલ્સ સ્ક્વેર કોમ્પ્લેક્સ લક્ષ્મી ઓટો હબની બાજુમાં પાર્ક કરેલ બિલ્ડિંગની 4 વ્હીલરનો કાચ તોડી ગઠિયા 13 લાખની બેગની ચીરઝડપ કરી ફરાર થઈ ગયા. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ વિઝન સ્કૂલ રોડ ઉપર પંચવટી બંગલોઝમાં રહેતા ઉમંગ દેવરાજ વસાણી જમીન લેવેચ સાથે ડેવલપમેન્ટ કરી વેચાણનો વ્યવસાય કરે છે. જેઓને તેઓના ભાવનગર ખાતે રહેતા સાડા કુણાલ પટેલ પાસે 15 લાખ લેવાના હતા, જે રૂપિયા આંગળિયા પેઢીમાંથી બેગમાં મૂકી તેમાંથી 2 લાખ રૂપિયા મિત્રને આપ્યા હતા. જે બાદ ગતરોજ તેઓના પિતાની 4 વ્હીલ ગાડી નંબર GJ16CS 0900 લઈ પોતાની શુકરતીર્થ ગામ પાસેની સાઇટ ખાતે ગયા હતા, જ્યાંથી અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ટાઇલ્સ સ્ક્વેર કોમ્પ્લેક્સ લક્ષ્મી ઓટો હબની બાજુમાં આવ્યા હતા, જ્યાં ગાડી પાર્ક કરી પોતાના જીજાજીની ઓફિસમાં તેઓને મળવા ગયા હતા. તે વેળાએ 15 થી 20 મિનિટમાં જ અજાણ્યા ગઠિયાઓએ ડ્રાઈવર સાઇડના પાછળનો કાચ તોડી અંદર કરેલ 13 લાખ ભરેલ બેગની ચીરઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ચીરઝડપ અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉમરલા ગામની બજારમાંથી ઓવરલોડ રેતીના હાઈવાઓ ચાલતા હોવાના કારણે પંચાયતની લાઇનમાં ભંગાણ પડતા 4 દિવસથી પાણી માટે ગ્રામની પ્રજા વલખા મારી રહી છે. ત્યારે ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યએ પ્રજાજનોની વહારે આવી ઓવરલોડ રેતીના હાઈવાઓ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઝઘડા તાલુકાના ઉમરલા બજારમાં થઈને પાણીથા, ઇન્દોર, નાના વાસણા વગેરેની નર્મદા કિનારાની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. રેતી ખનન થયા બાદ ઓવરલોડ તેમજ નદીના ચાલુ પ્રવાહમાંથી ઉલેચાયેલી રેતી ભરીને પાણી નીતરતી ચાલતી ટ્રકો સરકારની તિજોરી પર પણ મોટો ફરકો પાડી રહી છે. ઉમરલા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા 4 દિવસથી પાણીના લાઇનમાં ભંગાણ પડ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે મળી રહ્યું નથી. તેથી 4 દિવસથી ઉમરલાના ગ્રામજનો કેટલાક વિસ્તારમાં પાણી માટે ટળવળે છે. ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ રેતીના વહનની ટ્રકોના કારણે પાઇપલાઇનમાં છેલ્લા 4 દિવસથી પાણીનું ભંગાણ પડ્યું છે. ગ્રામની પ્રજા પાણી માટે વલખા મારી રહે છે. ઉમરલા ગામમાંથી 2 નંબરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ વાહનો, રેતીના વાહનો ચાલે છે, જેના કારણે અવારનવાર ગ્રામ પંચાયતની પાણીની લાઈનો તૂટી જાય છે, અકસ્માતો થાય છે અને સ્થાનિકોના વેપાર ધંધા માટે પણ અવિરત ચાલતી ટ્રકોના કારણે સમસ્યાઓ ઊભી થાય છે. જો તાત્કાલિક આ બંધ કરવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે ઉચ્ચારી છે. હવે જોવાનું રહ્યું કે રેતીના 2 નંબરના ગોરખ ધંધા સાથે સંકળાયેલ રાજકીય નેતાઓ ઉમરલાના ગામની બજારમાંથી ઓવરલોડ તેમજ પાણી નીતરતી ચાલતી રેતીની હાઈવા ટ્રકો બંધ કરાવે છે કે પછી રેતીની ટ્રકો યથાવત ચાલતી જ રહેશે, તે તો સમય જ બતાવશે. અમારા ગામમાં લગભગ અઠવાડિયાથી એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઓવરલોડ જે રેતીના વાહનો જે છે અમારી ગ્રામ્ય કક્ષાના રસ્તા ઉપર જઈ અને લાઇનના મોટા પાયે ભંગાણ થયેલું છે. તો એ લાઈન ક્યાં જ ફાટલી છે એ અત્યાર સુધી પણ મળી નથી અને 3-4 દિવસથી લોકો પાણી વગર ઉભેલા છે, વગર પાણી. અને લોકો તમે જોઈ રહ્યા પેલા જગ ભરીને પણ હમણાં જગ ભરવા જાય છે. અને આ હાઈવા કાયદેસર અમારા ગ્રામ્ય કક્ષાના રોડ પરથી બંધ થવા જોઈએ. ઓવરલોડ હાઈવા જે 2 નંબરી ચાલે છે, વગર રોયલ્ટી પણ ચાલે છે. રાત્રે તમે ચેક કરશો તો તમને ખબર પડશે વગર રોયલ્ટીના પણ હાઈવા ચાલે છે. જો આ હાઈવા બંધ નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવાની ગ્રામજનોની આ મૂડમાં છે. અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં વાહન ચાલકોને ઉનાળાની અકળાવનારી ગરમી વચ્ચે ભારે પરેશાનીનો ભોગ બનવું પડ્યું હતું. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી તેમજ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર આવેલ રાજપીપળા ચોકડી નજીક જીઆરડીસી વિસ્તારને જોડતા નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી હવે અહીંનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો છે, જેના કારણે અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર
વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર અંદાજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો, તો બીજી તરફ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ બળબડતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે વારંવાર થતા ટ્રાફિક જામને પહોંચી વળવા ટ્રાફિક પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. આમોદ તાલુકાના અનોર ગામે સમસ્ત ભરૂચ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિનામૂલ્યે દવા વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં તાવ, ખાંસી, શરદી, સાંધાના દુખાવા, પેટનો દુખાવો, માથાનો દુખાવો જેવી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં 120થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. સમસ્ત ભરૂચ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો બળવંતસિંહ ચાવડા, કરશનસિંહ ગોહિલ, ભાવુસિંહ ગોહિલ, પ્રવીણસિંહ ગોહિલ તેમજ દિલીપસિંહ દ્વારા અવારનવાર આવા કેમ્પો કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. કેમ્પ રાખવામાં આવેલો છે એમાં લગભગ 123 લોકોએ એનો લાભ લીધો છે અને અવારનવાર અમે આ પ્રવૃત્તિઓ કરતા રહેલા છે સમાજ માટે અને અગાઉ પણ આવા 2 કેમ્પો કરેલા છે અને હજુ પણ જરૂરિયાત મુજબ અમે જે તે ગામમાં આવી સેવા આપવા માટે તૈયાર છે અને એ વતી અમારા અનોર ગામના તમામ વડીલો તેમજ આગેવાનો નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમને સાથ સહકાર આપ્યો છે. દિલીપસિંહનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ જય માતાજી. ભરૂચ પાંજરાપોળ ખાતે સાર્થક ફાઉન્ડેશન ભરૂચ પાંજરાપોળ સહિતની સામાજિક સંસ્થાઓના સહયોગથી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દુનિયાભરમાં ચકલીઓ લુપ્ત થઈ રહી છે. જેમ જેમ શહેરીકરણ વધતું ગયું અને ગામડાઓ ઘટતા ગયા તેમ તેમ કોન્ક્રીટના જંગલો વધતા ગયા. આને પરિણામે ચકલીઓ જે ઘરના છાપરા પર, નળિયાની બખોલમાં કે ઘરમાં લટકાવેલ ફોટો ફ્રેમ પાછળ જે માળો બાંધતી હતી એ બધું બંધ થઈ ગયું છે. એક તરફ કાળઝાળ ગરમીમાં ચકલીઓ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. હવે તો શહેરમાંથી ચકલીઓ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. ચકલીના અસ્તિત્વને બચાવવા માટે ઘરમાં એક નાનું કૃત્રિમ ચકલી ઘર બનાવીએ કે જેથી ચકલીઓ ત્યાં આવે, ઈંડા મૂકે અને એના બીજા બચ્ચા થાય. ચકલીના અસ્તિત્વને બચાવવાના શુભ આશય હેઠળ સાર્થક ફાઉન્ડેશન સહયોગ સંસ્થા અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી પાંજરાપોળ ખાતે ઉપસ્થિત આગેવાનોના હસ્તે ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ટ્રસ્ટી, એડવોકેટ અને નોટરી એવા મહેન્દ્ર કંસારા, સાર્થક ફાઉન્ડેશનના હેતલભાઈ શાહ સહિતના સંસ્થાઓના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ચકલી પ્રેમીઓ હાજર રહ્યા હતા. એના માટેનું કોઈ એક યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોય તે પ્લેટફોર્મ આપવું એ અમારી પવિત્ર ફરજ છે કે અમારા સંસ્થાની પણ મૂળ જે કાર્ય છે એ જીવદયાનું છે. એમાં મૂંગા પ્રાણીઓ, મૂંગા પક્ષીઓ એના હિત માટે કામ કરતી અમારી ભરૂચ પાંજરાપોળ સંસ્થા છે. ત્યારે અમને પણ એમ લાગ્યું કે ખરેખર આ ખૂબ આવકારદાયક એમનો પ્રોજેક્ટ છે તો અહીંયા અમારે કરવો જોઈએ. એટલે અમે એમને તારીખ પણ એમને ફિક્સ કરી 24 તારીખ. કેતનભાઈએ પણ ખૂબ સારી રીતે
એ તો ઘણા વર્ષોથી કર્મઠ વ્યક્તિ છે આ જીવદયાના ક્ષેત્રમાં કે તેઓ સાર્થક ફાઉન્ડેશનના નેજા હેઠળ એમની આખી ટીમ ભરૂચ અને તેની આસપાસ જીવદયાના કામો ખૂબ સુંદર રીતે કરે છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ 5 દેવી મંદિરના 11મા પાટોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી 5 દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં ખોડિયાર માતાજી, મહાકાળી માતાજી, સિંધવાઈ માતાજી, મુગલાઈ માતાજી, મેરડી માતાજી, આમ તવરા ગામમાં વસતા 5 અલગ અલગ ગોત્રના આહિર પરિવારોએ તેઓની કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કર્યું છે. આ મંદિરને આવનાર તારીખ 29/5/2024 ને બુધવારના રોજ 11 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આવનાર તારીખ 29/5/2024 ના રોજ પાટોત્સવ સાલગીરા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન, સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 7:15 કલાકે 5 દેવી મંદિરનો મહિમા દર્શાવતી ગુજરાતી ફિલ્મ 5 દેવીના પરચા ફિલ્મનું વિમોચન તથા રાત્રે 9 કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક ધર્મેશ બારોટ, દેવાંગી પટેલ, વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા, જૂના તવરા સહિત આસપાસના ગામડાના માઈ ભક્તો અને સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભરૂચ દહેજ રોડ ઉપર એકસાલ ગામ પાસે જીઓ અને બ્રિટિશ પેટ્રોલિયમના નવા પેટ્રોલ સ્ટેશનનો શુભારંભ કરાયો છે. ભરૂચના દહેજ રોડ પર જાણીતી રિલાયન્સ કંપનીના જીઓ અને બ્રિટિશ પેટ્રોલિયમના નવા પેટ્રોલ સ્ટેશનનો શુભારંભ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જીઓ બીપીના રિજિયોનલ હેડ સંજય કૌશિકના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી સંચાલકોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. તે આપણા દહેજ અને ભરૂચની વચ્ચે વિકસિત છે અને સાઈડથી આપણો એક નવો રોડ ચાલુ થાય છે. તે સુરત હજીરાથી લઈને ભરૂચને કનેક્ટ કરે છે. તેના ઇન્ટરસેક્શન પર આપણું નવું પંપ આવ્યો છે અને એના પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એ 3 વસ્તુ આપણે ત્યાં ફેસિલિટી જે બધી આપે છે, ક્લિનલીનેસ, માણસો, સ્ટાફ, આ તે બધું આપણે સારી રીતે મેન્ટેન કરીએ છીએ. એક્ટિવ ટેકનોલોજીવાળું પેટ્રોલ અને ડીઝલ મળે છે. જે આપણું ઓર્ડિનરી પેટ્રોલ ડીઝલ હોય છે તેના કરતાં આમાં ખાસ વાત શું છે તો એ ફરક છે કે તમે જ્યારે ઓર્ડિનરી નોર્મલ પેટ્રોલ ભરાવતા હોય તો એ પરફોર્મ તો કરતું હોય, પણ જે આપણા રિલાયન્સના પંપે જે એક્ટિવ ટેકનોલોજીવાળું પેટ્રોલ મળે છે તે તમારા પેટ્રોલના એન્જિનમાં જે કાર્બન ડિપોઝિટ જામતા હોય, એટલે કે જે કચરું જામતું હોય તે જામવા દેતું નથી અને તમારા પેટ્રોલના એન્જિનને 10 ગણું વધારે ચોખ્ખું રાખે છે. તે ક્યારે ચોખ્ખું રાખે છે? જ્યારે તમે રેગ્યુલરલી જીઓ બીપીના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવશો ત્યારે. તેનાથી બેનિફિટ શું છે તમારા વ્હીકલને? તો તમારા વ્હીકલની એવરેજ વધશે, પિકઅપ વધશે અને મેન્ટેનન્સ ઓછું આવશે. પણ એવું નહીં કે તમે એક વખત ભરાવ્યું અને પછી બીજા અધર પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવો છો તો એ બેનિફિશિયલ નથી. તમે રેગ્યુલર બેઝિસ પર જ્યારે જીઓ બીપીના કોઈ પણ પંપ પરથી પેટ્રોલ ભરાવશો તો તમને આ બેનિફિટ જોવા મળશે. તે જ રીતે ડીઝલની વાત કરીએ આપણે તો ડિઝલમાં તમે રેગ્યુલર બેઝિસ પર જ્યારે જીઓ બીપીના કોઈ પણ પંપ પરથી ડીઝલ ભરાવો છો તો તમારું જે વ્હીકલની માઇલેજ છે તે 4.3% વધી જાય છે અને તે કંપની રિટર્નમાં આપે છે. જે હાલમાં કોઈ પણ પીએસયુ સેક્ટરના ઇન્ડિયન ઓઇલ ઓર ભારત પેટ્રોલિયમ કોઈ પણ પંપ રિટર્નમાં આપતું નથી. તો આ એક ડીઝલનું બેનિફિટ છે કે તમારા વ્હીકલની જે માઇલેજ છે તે 4.3% વધે છે. તેની જોડે આપણે એક લ્યુબ્રિકેન્ટ પણ સેલ કરીએ છીએ જે કેસ્ટ્રોલ બ્રાન્ડ, અને એ કેસ્ટ્રોલ બ્રાન્ડ આપણી ઓલ વર્લ્ડમાં જૂનામાં જૂની બ્રાન્ડ આપણે કહી શકીએ. તેનું આપણે લુબ્રિકેન્ટ પણ સેલ કરીએ છીએ. તેની જોડે આપણે રિલાયન્સના તમે કોઈ પણ પંપ પર જતા રહો ત્યાં ગાડી તમને વોશરૂમની, ઠંડા પાણીની સુવિધા અને હવાની સુવિધા અવશ્ય મળશે. થેન્ક યુ. તો આપ સૌને વિનંતી છે કે તમે એકસાલ આરો પર જે ભરૂચથી દહેજનો હાઈવે છે ત્યાં ગાડી તમારી વ્હીકલમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે આવો. ધન્યવાદ. દહેજની મેઘવાણી કંપનીમાં ગેસ લીકેજ થતા તેની રિપેરિંગ કામગીરી દરમિયાન એક કામદાર પડી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું. તારીખ 24 મેના રોજ રાત્રિના 9ની આસપાસ દહેજની મેઘમણી કંપનીના CMS પ્લાન્ટમાં ગેસ લીકેજ હોય રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બ્લાઇન્ડ પ્લગ નીકળી જતા એક સાથે દબાણથી ગેસ નીકળતા ત્યાંના કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી હતી. જે પૈકી વર્ષી હાલ જોલવા ખાતે રહેતો
અને મૂળ બિહારનો અંકિત કુમાર શર્મા પડી જતા તેના જમણા હાથ અને ખભા પર ઈજા થઈ હતી તેમજ મોઢા પર દાઝી ગયો હતો, જેને પ્રથમ દહેજના ટ્રોમા સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દહેજ પોલીસે બનાવ સંદર્ભે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની તમામ શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય, શિક્ષકગણ, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા આ વર્ષે ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા વાલીગણ માટે કારકિર્દી માર્ગદર્શનના સેમિનારનું આયોજન માટલીવાલા પબ્લિક સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંગે સ્કોલરશિપ ક્યારે અને કેવી રીતે મળે, ફીની વિગતો, વિદેશમાં અભ્યાસ, કયા કોર્સમાં જોડાવું, કોલેજો વિશેની માહિતી અને પ્રવેશ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને WBVF એજ્યુકેશન ટીમ દ્વારા યોગ્ય અને નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં 500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સેમિનારની શરૂઆત તિલાવત કુરાનથી કરવામાં આવી અને સેમિનારના અંતમાં દુઆ કરી સેમિનારને પૂર્ણ કરવામાં આવ્યો હતો. અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વર દ્વારા છાસ તેમજ ઠંડા પાણીનું સેવા કાર્યનું આયોજન કરાયું હતું. ઉનાળાની બળબડતી ગરમીમાં ભરૂચ ભોલાવ એસટી ડેપો ખાતે મુસાફરો અને એસટી કર્મચારીઓ માટે સેવા, સંસ્કૃતિ અને સંસ્કાર માટે કાર્યરત અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વર દ્વારા ઠંડા પાણીની સેવા પૂરી પાડવા સાથે છાશનું વિતરણ પણ કરાયું હતું, જેમાં અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વરના પ્રમુખ દિલીપ કુમાર અગ્રવાલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. सभी का स्वागत करता हूं और हमने यहाँ पे इस चिलचिलाती धूप में गर्म पानी, ठंडे पानी की आवश्यकता को देखते हुए यहाँ पे हमने कैंप लगाया है आज के लिए, जिसमें हमने एसटी भुलाव बस स्टैंड, एसटी स्टैंड पे हमने पानी सभी में जो भी बस के यात्री हैं और जो भी ड्राइवर कंडक्टर उनको हमने छाछ का वितरण किया है. मैं चाहूँगा कि इस टाइप का कार्य और भी दूसरी संस्थाएं आगे आएँ और आगे आके काम करें, ताकि लोगों को इस चिलचिलाती धूप में ठंडी पानी का सुख का अनुभव हो. बहुत बहुत धन्यवाद. जय अग्रसेन, जय महाराज अग्रवाल समाज की जय, अग्रसेन महाराज की जय. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5 જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5મું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું, જેના 150 થી વધુ લગ્નોત્સુક યુવક યુવતીઓએ 5માં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના હોદ્દેદારો અને કાર્યકરો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના ઉપક્રમે જુદા જુદા પ્રોગ્રામ થાય છે અને મારો અનુભવ છે કે માસ બ્રાહ્મણ જ હોય છે, પણ માસ જુદો જુદો હોય છે. બ્રાહ્મણોનો જ ભરૂચ જિલ્લાનો જ ગયા વર્ષે 4થો જીવનસાથી પસંદગી મેળો કર્યો અને આ 5મો જીવનસાથી પસંદગી મેળો. એની વચ્ચે આ રાજુ અને હેમંતે શું કર્યું એ થોડીક વાત તમારા ધ્યાન પર લાવી દઉં. લવ જેહાદના માહોલની વચ્ચે એવા મમ્મી પપ્પા કે જેણે પોતાની દીકરી બ્રાહ્મણમાં પરણાવી છે એનું સન્માન આ બેએ કર્યું. અને ઠાકર સાહેબ એ કાર્યક્રમના મહેમાન તરીકે બી હતા, ભાઈ શ્રી ગિરીશભાઈ બી હતા. કેટલો વિશિષ્ટ કાર્યક્રમ કહેવાય કે આ માહોલને અંદર પણ આપણી દીકરીને સંસ્કાર આપ્યા, કુટુંબની સંસ્કૃતિને જાળવી રાખી. મમ્મી પપ્પાએ પોતાની દીકરીને બ્રાહ્મણ પરણાવી અને મમ્મી પપ્પાનું સન્માન કર્યું. તમને જાણીને આનંદ થશે. ભરૂચ જિલ્લાના 40 ફેમિલી એવા અહીંયા આવ્યા આવા હોલની અંદર, અને આ બંને પ્રમુખ અને મંત્રીએ મહાનુભાવોને અત્રે બોલાવીને એમનું સન્માન કર્યું કે પોતાની દીકરી બ્રાહ્મણમાં પરણાવી છે. રાજપીપળાના રિક્ષા માલિક સાથે છેતરપિંડી કરી રિક્ષા લઈ ફરતા વડોદરાના રિક્ષા ચાલકને ભરૂચ સી ડિવિઝન પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો.
એક શંકાસ્પદ ઓટો રિક્ષા ચાલક આવતા તેને રોકી તેની પાસેની ઓટો રિક્ષા નંબર GG06BU5520 નો નંબર ગુજકોપ પોકેટકોપ એપ્લિકેશનમાં નાખી ઓટો રિક્ષાની ખરાઈ કરતા રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે પીકો કલમ 420 મુજબના ગુનાના કામે છેતરપિંડીમાં ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ. જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીની 90,000ની ઓટો રિક્ષા રજીસ્ટર્ડ નંબર GG06BU5520 એક અજાણ્યા ઈસમ ઉંમર વર્ષ આશરે 35 થી 40 નો જેને શરીરે સફેદ કલરનો શર્ટ તથા કમરે જાંબલી કલરનું લોઅર પહેરેલું હતું, જે શ્યામ વર્ણનું શરીરે મધ્યમ બાંધાનો શરૂઆતથી જ ઠગાઈ કરવાના ઈરાદે ગઈ તારીખ 30/4/2024 ના રોજ રાજપીપળા મેડિકલ સ્ટોરમાંથી બોક્સ લઈ આવવાના ભાડા પેટે 2,000 નક્કી કરી ફરિયાદીને રાજપીપળા લઈ આવી ઠંડુ પીવાનું પાણી આપી પોતે ફરિયાદીને રિક્ષા ચલાવી રાજપીપળા ઓમ સાંઈ મેડિકલ આગળ રિક્ષા ઊભી રાખી ફરિયાદીને મેડિકલ સ્ટોરમાં બોક્સ લેવા મોકલી ફરિયાદીની રિક્ષા લઈ ભાગી જઈ છેતરપિંડી કરી ગુનો કરેલ હતો. સી ડિવિઝન પોલીસે રિક્ષા ડ્રાઈવર રાજુભાઈ વસાવા રહેવાસી દરજીપુરા આરટીઓ ઓફિસ ગોલ્ડન ચોકડી પાસે વડોદરાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના લાભાર્થી મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને અગ્રીમ હરોળના રક્તદાતા રશ્મિ કંસારા દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતી સંગીતકાર કલ્યાણજી આનંદજીના મોહમ્મદ રફી, મુકેશ કિશોર, લતાના સ્વકંઠે ગવાયેલ સુપરહિટ ગીતોની વણઝાર વડોદરાના જાણીતા કલાકારો સંજય દેસાઈ, ધ્વની મહેન્દ્રકુમાર તેમજ શિવકુમારે સુમધુર સંગીતના સથવારે રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો ક્રિએટિવ ડાન્સ ક્લાસના બાળકોએ પણ સુંદર ડાન્સ રજૂ કર્યો હતો. સમગ્ર મ્યુઝિકલ નાઇટનું સુંદર રીતે એક એન્કરિંગ પૂજા પચ્છીગર દ્વારા કરવામાં આવ્યો હતો. समझ गया मैं वही पुराना तेरा बहाना जैसे आना भरी कहना वादा तो नहीं ओ प्यार बंदगी है ओ या સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદાના નીર સાથે સુકાતા પ્રવાસન ધામ કબીરવડ પર ઇન ભરૂચનો વિશેષ અહેવાલ. 50 કરોડનો ભરૂચ જિલ્લાનો પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ 13 વર્ષથી ખોરંભે. એક સમયે જ્યાં હજારો પ્રવાસીઓ ઉમટતા એક કબીરવડ સુમસામ. શુકર તીર્થ અને અંગારેશ્વરની પણ હાલત દયનીય. પ્રવાસન ધામના કાગળ પર દોડતા ઘોડા. રાજકીય આગેવાનો અંગત રસ લઈ પ્રવાસન ધામના વિકાસ માટે ખરા અર્થમાં કામ કરે તે આવશ્યક. રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ વહીવટીતંત્ર એક્શનમાં. પાલિકા, ફાયર બ્રિગેડ સાથે એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું. નવા આદેશ સુધી ધમાલ. ધીંગા મસ્તી સહિતના પાર્ક બંધ રાખવા સૂચના. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે 13 લાખ ભરેલ બેગની ચીલઝડપ. પાર્ક કરેલ કારનો કાચ તોડી બેગ લઈ ફરાર. ઉમરલા ગામની બજારમાંથી ઓવરલોડ રેતીના હાઈવાઓ ચાલતા હોવાના કારણે પંચાયતની લાઇનમાં ભંગાણ. 4 દિવસથી પાણી માટે વલખા મારતી ગામની પ્રજા. ભાજપાના જ તાલુકા પંચાયતના સદસ્યની આંદોલનની ચીમકી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી તેમજ વાલિયા ચોકડી પર ભારે ટ્રાફિક જામ. ઉનાળાની અકળાવનારી ગરમી વચ્ચે ભારે પરેશાનીનો ભોગ બન્યા.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને નવી ઘટનાઓને લઈને પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.